હેલો નમસ્કાર સળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. ફેનલ ફ્યુચર્સ કહેતા કે વરિયાળીના ભાગમાં વરિયાળી બજારની માહિતી લઈએ પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો અને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો. 2024 નો વરિયાળીનો પૂરો સંપૂર્ણ રિપોર્ટ બેલેન્સ શીટ છે વરિયાળીની આપણે રજૂ કરીએ છીએ ભાગની અંદર. ખાસ નોંધ લેવી કે અહીંયા દર્શાવેલા તમામ આંકડા છે અંદાજિત રકમ અને અંદાજિત આંકડા છે, અલગ અલગ રિપોર્ટના આધારિત લેવામાં આવતા હોય છે, પણ 2023 અને એના આગલા વર્ષોના આંકડા છે એ પૂરેપૂરા સંપૂર્ણ રીતે સત્ય હોય છે. આગળ આપણે ચર્ચા કરીએ વરિયાળીના ભાગની અંદર છે. વરિયાળી બજારમાં આપણે જોઈએ તો ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર છે આપણે ચર્ચા કરી લઈએ. હાલના ભાવ છે આપણે જોવા મળે છે 5500 બોરીની આવક સાથે છે આપણને વરિયાળીમાં પ્રતિ ક્વિન્ટલના ભાવ 10,000 થી લઈ અને 25,000 અને 25,000 થી 28,000 સુધી છે આપણે ઊંચામાં સારી ક્વોલિટીમાં જોવા મળે છે. ક્વોલિટી વાઇઝ છે ભાવની અંદર ફારફેરો જોવા મળતા હોય. નબળી ક્વોલિટી અને જનરલ કેટેગરીમાં નીચા ભાવ જોવા મળતા હોય અને સારી એકસ્ટ્રા એવન સુપર ક્વોલિટી સુપર દાણો છે એમાં આપણે ભાવ ઊંચા જોવા મળતા હોય છે. કલર ક્વોલિટી મેન્ટેન છે એમાં 25,000 થી લઈને 28,000 પ્રતિ ક્વિન્ટલના ભાવ છે આપણે જોવા મળતા હોય છે. એવી રીતના ઘણા બધા ખેડૂતોને વધારે માહિતી સરળતાથી સમજવા માટે પ્રતિ મણના ભાવ આપણે પ્રતિ 20 કિલોના ભાવની આપણે ચર્ચા કરીએ તો 2,000 રૂપિયાથી લઈને 5,000 ને 6,000 વચ્ચે છે આપણે ક્વોલિટી વાઇઝ છે આપણે ભાવ જોવા મળતા હોય છે. ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર છે આવક છે આપણને અત્યારે હાલ 5,500 બોરી આજુબાજુ જોવા મળે છે વરિયાળીની અંદર. એ પ્રમાણે સારી ક્વોલિટી કલર ક્વોલિટી મેન્ટેન અને સુપર દાણાની અંદર છે આપણે 5,000 થી 6,000 સુધીના ભાવ છે આપણે અલગ અલગ વિસ્તારો વાઇઝ છે આપણે ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો માર્કેટિંગ યાર્ડોની અંદર છે આબુ રોડ વરિયાળીના ભાવ પણ ઊંચા જોવા મળતા હોય છે અને ગુજરાત રાજ્યભરની અંદર છે એકંદરે જોઈએ તો આપણને 2,000 રૂપિયાથી લઈને 6,000 વચ્ચે છે અત્યારે હાલ વરિયાળીનું માર્કેટ છે ભાવમાં જોવા મળે છે. ક્વોલિટી વાઇઝ છે ભાવની અંદર ફેરફારો જોવા મળતા હોય અને વિસ્તાર વાઇઝ છે આપણે અલગ અલગ ક્વોલિટી જોવા મળતી હોય છે. આ વરિયાળીની અલગ અલગ 4 રાજ્યોમાં છે અલગ અલગ ક્વોલિટી જોવા મળતી હોય. દેશની અંદર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, એમપી એટલે કે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સાથે છે આપણને બંને રાજ્યો છે રાજસ્થાન, ગુજરાત છે આપણે 4 રાજ્યોની ચર્ચા કરીએ. દેશની અંદર છે 4 રાજ્યોમાં વરિયાળીનું ઉત્પાદન થતું જોવા મળે છે. કલર ક્વોલિટી મેન્ટેન સાથે છે ભાવની અંદર અલગ અલગ ક્વોલિટી વાઇઝ ભાવ જોવા મળતા હોય છે. એવી રીતના આપણે દેશની અંદર જોઈએ તો તમામ રાજ્યોની સરેરાશ ભાવની અંદર કાઢીએ તો 2,000 રૂપિયાથી લઈને 7,000 ની વચ્ચે છે એક મણના ભાવ. પ્રતિ 20 કિલોના ભાવ છે આપણને અલગ અલગ રાજ્યો વાઇઝ છે જોવા મળતા હોય ઊંચા અને નીચા. આગળ વરિયાળીની બેલેન્સ શીટમાં સમજીએ તો વરિયાળીનું ઉત્પાદન આગલા વર્ષ કરતા છે આપણે 90% વધીને આપણને આખા દેશની અંદર છે જોવા મળ્યું છે. એટલે કે પાછલા વર્ષે છે વરિયાળીનું ઉત્પાદન છે 110,000 મેટ્રિક ટન થયું હતું અને આ વર્ષે કહેતા કે 2024 ની અંદર વરિયાળીનું ઉત્પાદન 212,000 મેટ્રિક ટન થવાની સંભાવનાઓ દર્શાવે અલગ અલગ સંસ્થાઓ દ્વારા આંકડાઓ રજૂ થતા હોય છે અને અલગ અલગ એસોસિએશન દ્વારા છે વરિયાળીના રિપોર્ટ રજૂ થતા હોય છે. એમાં 212,000 મેટ્રિક ટનનો આંકડો છે આપણી સામે આવ્યો છે. તો એટલા માટે 90%નો વધારો છે આપણને ગઈ સિઝન કરતાં આ સિઝનમાં છે વરિયાળીના ઉત્પાદનમાં જોવા મળે છે. કારણ કે આ વર્ષે વાવેતરમાં 2024માં છે વરિયાળીનું વાવેતર લગભગ 118%નો વધારો છે વરિયાળીના વાવેતરમાં દેશની અંદર જોવા મળ્યો છે. એના લીધે ઉત્પાદન અંદાજ છે વધારે પડતા મૂકવામાં આવે છે અને ઉત્પાદન વધીને જોવા મળે એવી ચર્ચાઓ જોવા મળે છે વરિયાળીના પાકમાં. એમાં મુખ્ય વધારો છે 156%નો છે ગુજરાતની અંદર છે વાવેતરમાં જોવા મળ્યો છે અને જોઈએ તો એમાં ઈલ્ડ કહેતા કે ઉતારો છે આપણને 15% ઘટીને જોવા મળી શકે છે. આ વર્ષે છે વરિયાળીનો ગુજરાતની અંદર ઉતારો છે 15% ઘટીને જોવા મળી શકે છે સરેરાશ. એટલે કે 16 ગુઠાના 1 વીઘામાં જે ઉતારો તમારો આગલા વર્ષમાં બેઠો હોય એવો જ ઉતારો આ વર્ષમાં જોવા નહીં મળતો હોય. એમાં ઘટાડો તમને જોવા મળતો હશે એવી કોમેન્ટ તમે કરી શકો છો. શું ઉતારો તમને ઘટીને જોવા મળે છે કે વધીને વીઘે ઉતારો જોવા મળે છે? એવી રીતે ગુજરાતની અંદર ઉત્પાદનની ધારણા છે 119% વધીને 2024 ની અંદર છે 130,000 મેટ્રિક ટન થવાની ધારણા મૂકવામાં આવી છે ગુજરાતની અંદરથી. એવી રીતના રાજસ્થાનની ચર્ચા કરીએ તો 97%નો વધારો છે રાજસ્થાનમાં વાવેતરમાં જોવા મળ્યો છે. પ્રોડક્શન ઈલ્ડની વાત કરીએ તો 12%નો ઘટાડો છે આપણે ઉતારાની અંદર છે રાજસ્થાન વિસ્તારમાં છે આપણે ખેડૂતો દ્વારા છે 1 વીઘે છે ઘટાડો ઉતારામાં જોવા મળી શકે છે 12%નો. અને એ પ્રમાણે જોઈએ તો 80%નો વધારો છે ઉત્પાદનમાં છે જોવા મળી શકે છે રાજસ્થાનની અંદર. કારણ કે 97%નો વધારો વાવેતર વિસ્તારમાં જોવા મળે છે ત્યાં. પણ પ્રથમ સ્થાને જોઈએ તો રાજ્યોમાં ગુજરાત છે પ્રથમ સ્થાને જોવા મળે છે વાવેતર અને ઉત્પાદનમાં. બીજા સ્થાને રાજસ્થાન વાવેતર અને ઉત્પાદનમાં જોવા મળે છે. ત્રીજા સ્થાને મધ્યપ્રદેશ અને ચોથા સ્થાને ઉત્તર પ્રદેશ છે આપણે જોવા મળે છે. આ 4 રાજ્યોની અંદર છે વાવેતર વિસ્તાર જોઈએ તો દેશની અંદર કુલ ઓલ ઓવર આંકડો જોઈએ તો 90,000 હેક્ટરમાં છે 2023માં વાવેતર થયું હતું દેશની અંદર અને દેશની અંદર 2024માં છે 196,000 હેક્ટરમાં વાવેતર છે વરિયાળીનું નોંધાણું છે અને આ લીધે છે 118%નો વધારો વાવેતર વિસ્તારમાં દેશની અંદર જોવા મળ્યો છે. અને એવી રીતના સરેરાશ ઉતારો છે આપણે નક્કી કરીએ તો દેશની અંદર છે 1,066 કિલોગ્રામ પ્રતિ હેક્ટરમાં છે આપણને 2024ના વર્ષમાં દેશની અંદર સરેરાશ જોવા મળી શકે છે. આગલી સિઝન કરતા છે 12%નો સરેરાશ ઘટાડો છે આપણે દેશની અંદર છે ઉતારાની અંદર 1 વીઘે કે 1 હેક્ટરે તમે કાઢી શકો છો અને 12%નો ઘટાડો છે જોવા મળી શકે છે. પણ અહીંયા તમામ વિસ્તારો સરખા નથી હોતા. અમુક વિસ્તારોમાં ઉતારો સારો પણ આવતો હોય છે, અમુક વિસ્તારોમાં છે ઉતારો છે ઘણો બધો ઘટીને આવતો પણ સરેરાશ એમાંથી આંકડો કાઢવાનો હોય છે અને સરેરાશ આંકડો છે 12%નો છે. ઓલ ઓવર દેશની અંદર છે સરેરાશ ઘટાડો દર્શાવે છે ઉતારાની અંદર. હવે જોઈએ 2024ની બેલેન્સ શીટમાં છે આપણે હવે નિકાસની ચર્ચા કરીએ તો 2022માં નિકાસ છે 21,200
240 મેટ્રિક ટન જોવા મળી હતી વરિયાળીની. અને ત્યારબાદ છે આપણે 2023માં નિકાસ છે 67% વધીને 35,600 મેટ્રિક ટન થઈ હતી. તો આ વર્ષે છે નિકાસનો કોઈ અંદાજ છે આપવામાં નથી આવ્યો, પણ અમારો એવો અંદાજ છે, અમે જે એક અંદાજ કાઢ્યો છે એમાં અમને એવું લાગે છે કે આ વર્ષે છે વરિયાળીની નિકાસની અંદર છે 40,000 મેટ્રિક ટન ઉપર છે વરિયાળીની નિકાસ છે પહોંચી શકે છે અને એનાથી વધી શકે છે એવું હાલ અમારું ટીમનું અનુમાન છે. વરિયાળીના પાકમાં લગાવવામાં આવ્યું છે અને અત્યારે હાલ જોઈએ તો 2024ના નવા પાકની અંદર છે વરિયાળીની નિકાસની અંદર છે વધારો છે આપણને જોવા મળી શકે. એપ્રિલ મહિનાથી મે મહિના દરમિયાન છે આપણને નિકાસની અંદર છે ધીમો વધારો જોવા મળશે અને બાદમાં વરિયાળી છે વેચવાલીની પીક લેવલ ઉપર જ્યારે જોવા મળશે, વેચવાલીનું પ્રમાણ વધારે જોવા મળશે અને પીક લેવલ ઉપર વેચવાલી જ્યારે જોવા મળશે ત્યારે વધારે પડતી નિકાસ જોવા મળશે. કારણ કે જ્યારે ભાવની અંદર દબાણ બનેલું છે અને દબાણને લીધે છે ઘટતા ભાવ જોવા મળતા છે અને ઘટતા ભાવને લીધે છે નિકાસની અંદર વધારે પડતો વધારો જોવા મળશે. એ લેવલ છે વધારે પડતી જે નિકાસ દબાણમાં ઘટેલા ભાવોથી છે નિકાસકારો છે નિકાસની અંદર વધારો કરાવી શકશે અને વરિયાળીમાં પણ ભારતનું આગવું સ્થાન જોવા મળે છે. કારણ કે જીરુનો પાક છે એમાં પણ છે ભારતનું આગવું સ્થાન છે, એના લીધે છે વરિયાળીની અંદર પણ છે મસાલા પાકોમાં વરિયાળીનું નિકાસ અને વપરાશમાં ભારત બંનેમાં આગળ છે વરિયાળી અને જીરુના પાકમાં. અને આ તમામ પૂરી બેલેન્સ શીટ ઉપર આપણે એક ચર્ચા કરીએ તો વરિયાળીની નિકાસમાં 2024માં તેજીનો સટ્ટો છે આપણે જોવા મળી શકે, એટલે કે તેજીની અંદર બમ્પર વધારો છે ભારતની નિકાસમાં જોવા મળી શકે છે. અને એ પ્રમાણે છે ફેનલ ફ્યુચર્સ કહેતા વરિયાળીના ભાવમાં છે આગામી છે આપણને સુધારો છે જોવા મળી શકે છે. પણ અત્યારે હાલ જે 25 થી 30% વેચાણ છે જરૂરિયાત પ્રમાણે તમારે નાણાંની જરૂરિયાત હોય તો તમારે અત્યારે હાલ ચાલુ રનિંગ ભાવમાં છે આ ભાવમાં તમારે વેચાણ કરવાનું રહેશે. અત્યારે હાલ ભાવ છે સારા જોવા મળે છે, આ ભાવ છે દબાણમાં નથી. અત્યારે વેચવાલીની જ્યારે પીક લેવલ જોવા મળશે ત્યારે ફરીથી બજાર દબાણમાં જોવા મળશે. એ બાદ વરિયાળીની અંદર છે નિકાસ સારું એવું જોવા મળશે. નિકાસ થયા પછી છે સારી કલર ક્વોલિટી સુપર દાણાની માંગ રહેશે, એમાં 1,000 રૂપિયાનો છે એક મણે સુધારો જોવા મળી શકે છે. બાકી જનરલ તમામ ક્વોલિટીની અંદર છે ભાવ છે આપણને સ્થિર જોવા મળશે. અત્યારે હાલ જે જોવા મળે છે એવા જ ભાવ છે તમને પાછળથી જ્યારે દબાણમાં ભાવ આવશે એ બાદ છે ફરીથી તમને જોવા મળશે. એટલે કે સુધારો માત્ર 1,000 રૂપિયામાં સારી ક્વોલિટીનો એક મણે જોવા મળશે. 1,000 થી 1,200 રૂપિયાનો સુધારો છે તમને જોવા મળી શકે છે. વધારે પડતી નિકાસ જો 40,000 મેટ્રિક ટન ઉપર નિકાસ જશે તો વધારે પડતો સુધારો તમને જોવા મળશે અને એ સુધારો છે લગભગ 2,000 એક મણે સુધારો જોવા મળી શકે છે. એટલે કે નિકાસ છે આપણે ધારણા પ્રમાણે છે આપણી ધારણા કરેલી છે એવી રીતના જોવા મળે તો એ પ્રમાણે છે ભાવ છે જનરલ કેટેગરીમાં 1,000 રૂપિયાનો સુધારો છે જોવા મળી શકે છે. અને સારી કલર ક્વોલિટી મેન્ટેન વરિયાળીની અંદર છે આપણે 2,000 રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે. એ પણ છે તમને સુધારો ક્યારે એપ્રિલ અને મે મહિના બાદ છે તમને સુધારો જોવા મળશે, જ્યારે ઊંચો સારી ક્વોલિટીમાં ભાવ 8,000 સુધી છે જોવા મળી શકે એક મણે. અને જોઈએ તો જનરલ કેટેગરીમાં છે આપણે 6 થી 7,000 ની વચ્ચે છે ભાવ જોવા મળી શકે છે ઊંચામાં, અને એ પ્રમાણે નીચામાં જોઈએ તો 2,000 થી લઈ અને 4,000 વચ્ચે છે આપણને ભાવ છે પીક લેવલમાં આપણને જોવા મળી શકે છે વરિયાળીની અંદર. જ્યારે વેચવાલીનું પ્રમાણ પીક લેવલમાં અને આવક વધારે પડતી જોવા મળશે, જ્યારે ઘણો બધો ઘટાડો પણ તમને જોવા મળશે માર્કેટિંગ યાર્ડોની અંદર. એટલા માટે 25% 30%નું વેચાણ અત્યારે કરવું, બાદમાં છે 25-30%નું વરિયાળીનું વેચાણ કરવું અને ફરીથી છે આપણે તેજીનો લાભ સાથે છે પાછળથી 30%નું વેચાણ કરવું. એ માટે 2-3 પાર્ટ 4 પાર્ટમાં છે વેચાણ વરિયાળીનું કરવું વધારે ફાયદામાં રહેશો. કારણ કે અત્યારે સ્થાનિક માંગ વપરાશ છે વધારે પડતો જોવા મળે છે વરિયાળીની અંદર અને એ પ્રમાણે છે ભાવ મજબૂત બનેલા છે. અને જ્યારે વેચવાલીની પીક લેવલમાં છે મંદીમાંથી ફરીથી સુધારા તરફ બજાર જોવા મળે ત્યારે નોંધ ખાસ એક લેજો કે તેજી લાંબો સમય ટકશે નહીં, એટલા માટે વેચાણ તરત કરી દેવું. 30% વરિયાળીનું 30% લાસ્ટમાં છેલ્લે છે વેચાણ કરવું. હવે મળશું નવા ટોપિક અને નવી કઈ અમને અપડેટ લાગશે તો વધારે પડતું વચ્ચે તમારી સામે ભાગ રજૂ કરશું. અને આ પૂરી બેલેન્સ શીટમાં અમારી મહેનત તમને સારી લાગી તો ભાગને લાઈક કરો, ચેનલ સાથે જોડાવો, સબસ્ક્રાઇબ કરો. હું રામભાઈ છે તમારી પાસેથી વરિયાળીના ભાગમાં રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.